જરાસંઘે 17 વખત ચડાઈ કરી છે મથુરા ઉપર. આપણું શ્રીમદ ભાગવત કહે છે કે 18મી વખત જ્યારે કાળ યવનને લઈને આવ્યો ત્યારે કૃષ્ણ જેવી મહાસત્તાને પણ મથુરા ખાલી કરી દેવી પડી. અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પૂર્વાધ પૂર્ણ થાય છે. 49 અધ્યાય પૂર્ણ થઈ જાય છે સાહેબ. પછી આપણે વાંચીએ તો આવું લાગે અને પછી શું થાય, પૂરા થઈ એટલે મથુરા ખાલી કરી દેવી પડે. પણ સાહેબ આ કોઈ બહારની કથા નથી. જરાસંઘ 17 વખત ચડાઈ કરી. જરાસંઘ એટલે ગઢપણ સાહેબ. 17 વખત ચડાઈ કરી એટલે વાતે સાચી જ. જરાસંઘ રૂપે ગઢપણ આપણા જીવનમાં પણ વારંવાર ચડાઈ કરે જ છે. કાને સંભળાય નહીં એટલે બેરોમીટર લગાવી દેવું, આંખમાં હોજને ચશ્મા પહેરી લેવા. આ ચડાઈ છે ને આપણે કેમ ઓછા ઉતરીએ, આપણે પણ યુદ્ધ કરીએ છીએ એની હારે. રાખજો ગમે એટલા શરીરને લાડ લડાવો એટલા લડાવી લેજો, પણ આ જરાસંઘ રૂપે ગઢપણ જ્યારે કાળ યૌવન યાની કાળને લઈને આવશે ને ત્યારે મથુરા એટલે આ શરીર સાહેબ, ત્યારે તમારે મારે પણ શરીર રૂપી મથુરા હંમેશા માટે ખાલી કરી દેવી પડશે સાહેબ.